હેલો નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો. ધોરણ 9 આપણે ઇંગ્લિશની નવી બુક પ્રમાણે યુનિટ નંબર 7 એડોલસન્ટ સ્પીક, જેની અંદર આપણે તેનું ગુજરાતી ભાષાંતર પણ કરીશું પ્લસ તેની સમજૂતી પણ મેળવીશું, અને એ પણ એકદમ સરળ અને મસ્ત રીતે, જે તમને યાદ પણ સારી રીતે રહી જશે. તે પહેલાં મિત્રો જે છે આપણે તમારે ફટાફટ વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે. ચાલો શરૂ કરીએ. જોઈએ મિત્રો, સૌ પ્રથમ ઇંગ્લિશ, ત્યારબાદ તેનું ગુજરાતીમાં ભાષાંતર. એન્કર બોલે છે, ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ વિડીયો કોન્ફરન્સ અરેન્જડ બાય ધ યુથ ક્લબ Ahmedabad. As you know, the subject of the conference is what is the way out. Teenagers of Gujarat would discuss their problem with well-known Councillor of the State, Dr. Chandrakant Shah and Mr. Saurabh Bakshi. They will try to show the teenagers the right way. Let's begin the conference with a question from the 15 years boy. જોઈએ તેનું ગુજરાતીમાં મતલબ કે પ્રવક્તા સૌ પ્રથમ કહે છે, નમસ્કાર મિત્રો, અમદાવાદની યુથ ક્લબ આયોજિત વિડીયો કોન્ફરન્સમાં આપ સૌને આવકારો છું. તમે જાણો છો તમે કોન્ફરન્સનો વિષય છે વોટ્સ ધ વે આઉટ, શું ઉપાય છે. આપણા રાજ્યના નામાંકિત સલાહકારો ડૉક્ટર ચંદ્રકાંત શાહ અને શ્રી સૌરભ બક્ષી સાથે ગુજરાતના તરુણો અને તેમની સમસ્યાઓ વિશે ચર્ચા કરશે. તેઓ તરુણોને સાચી દિશા દર્શાવવાનો પ્રયત્ન કરશે. 15 વર્ષના એક તરુણના પ્રશ્નથી આપણે કોન્ફરન્સની શરૂઆત કરીએ. મતલબ કે શું આપણને મિત્રો જે છે ઉપાય કઈ રીતે મેળવવો, શું પ્રોબ્લેમ કઈ રીતના તેનો જે છે ઉપાય મેળવવો, તે મુખ્ય તેનો વિષય રહેશે. અને જેની અંદર આપણને જે છે 2 સલાહકારો છે, જેના નામ પણ તમે યાદ રાખી શકો છો. તો ચાલો આગળ જોઈએ. ધ બોય, ગુડ ઇવનિંગ સર્સ, આઈ એમ જિગ્નેશ ફ્રોમ તલોદ. મતલબ કે તરુણ, નમસ્કાર સર, તલોદથી હું જિગ્નેશ. મિસ્ટર શાહ, ગુડ ઇવનિંગ જિગ્નેશ, વોટ્સ યોર પ્રોબ્લેમ, ટેલ અસ. ડૉક્ટર શાહ, નમસ્કાર જિગ્નેશ, તારી શી સમસ્યા છે, અમને કહે. જિગ્નેશ કહે છે, lack of self-confidence is my problem. It has led me to indecisions. I cannot take a quick decisions and I feel I waste my time. I prepare a timetable but can't follow it. How can I build up my confidence? મતલબ કે જિગ્નેશ કહે છે, આત્મવિશ્વાસની ઉણપ એ મારી સમસ્યા છે. તેથી હું અનિર્ણાયક મનનો થઈ ગયો છું. હું ત્વરિત નિર્ણય કરી શકતો નથી અને હું મારો સમય બરબાદ કરું છું તેવું લાગે છે. હું સમયપત્રક તૈયાર કરું છું પણ તેનો અમલ કરી શકતો નથી. હું આત્મવિશ્વાસ કેવી રીતે કેળવી શકું? મિત્રો, જે આ છે આત્મવિશ્વાસ, એનો દરેકને મોટા ભાગને પ્રશ્ન હોય છે કે પોતાના પર આત્મવિશ્વાસ નથી હોતો. તેના પર જ આ મોટા ભાગનો આપણો ચેપ્ટર રહેલો છે. તો ચાલો તેને આગળ વધારીએ અને સંપૂર્ણ માહિતી મેળવીએ. મિસ્ટર બક્ષી કહે છે, ઇન વિચ ક્લાસ આર યુ સ્ટડાઈંગ, જિગ્નેશ ક્વેશ્ચન માર્ક. શ્રી બક્ષી બોલે છે, તો કયા ધોરણમાં ભણાય છે જિગ્નેશ? જિગ્નેશ, આઈ મીન ક્લાસ 10. મતલબ કે જિગ્નેશ કહે છે, હું 10મા ધોરણમાં છું. મિસ્ટર બક્ષી, ટેલ મી હાઉ મેની ડેઝ ડુ યુ પ્લાન ફોર, જિગ્નેશ. શ્રી બક્ષી કહે છે, મને કહે તું કેટલા દિવસનું આયોજન કરે છે, મતલબ કે કેટલા દિવસનું તું ટાઈમ ટેબલ બનાવે છે. જિગ્નેશ કહે છે, આઈ ગો ફોર મંથલી પ્લાનિંગ. મતલબ કે હું 1 મહિનાનું આયોજન કરું છું. મિસ્ટર બક્ષી કહે છે, જિગ્નેશ, ડોન્ટ પ્લાન ફોર લોંગ પીરિયડ. ડોન્ટ સેટ સચ અ ડિફિકલ્ટ ગોલ ટુ અચીવ, બી પ્રેક્ટિકલ. શ્રી બક્ષી સલાહ આપે છે અને જિગ્નેશને કહે છે, બહુ લાંબા સમયનું આયોજન ન કર, સિદ્ધ ન થઈ શકે તેવા લક્ષ્ય ન બાંધો અને વ્યવહારુ બનો. જિગ્નેશ, સો શુડ આઈ પ્લાન ફોર અ વીક સર. જિગ્નેશ કહે છે, તો સર મારે 1 અઠવાડિયાનું આયોજન કરવું જોઈએ, એવો પ્રશ્ન કરે છે. મિસ્ટર બક્ષી કહે છે, નોટ એવન ફોર અ વીક, પ્લાન ઓનલી ફોર 1 day and try to follow it. Get habituated to do like this. મતલબ કે શ્રી બક્ષી તેમને કહે છે કે અઠવાડિયાનું પણ નહીં, માત્ર 1 જ દિવસનું આયોજન કરી તેનો અમલ કરવાનો પ્રયત્ન કરજો. આ રીતે તે કરવાની ટેવ કેળવો. મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, તમે આ જે વિડીયો જોઈ રહ્યા છો તેને થોડું આમ નીચે કરવાનું થશે અને આપણે ચેનલ જે છે મિત્રો ખાસ તેને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં જે હાઈપનું બટન આપેલું છે તેના પર એક વખત સિમ્પલી ક્લિક કરી દેવાનું છે.
ક્લિક કરશો એટલે તમને જે હાઈપનો હોય એ ઓપ્શન આપશે, તેના પર તમારે એક વખત મિત્રો હાઈપ આપવાની થશે. જિગ્નેશ કહે છે વિલ ઇટ બિલ્ડ કોન્ફિડન્સ ઇન મી. જિગ્નેશ આથી મારામાં આત્મવિશ્વાસ વધશે એવો પ્રશ્નાર્થ કહે છે. મિસ્ટર બક્ષી certainly. Only a few minutes back you said you can't follow the timetable. This practice courses you follow your timetable for some days. It will boost your confidence. શ્રી બક્ષી કહે છે જરૂર. હજુ થોડી વાર પહેલાં જ તને કહ્યું કે તું સમયપત્રક પ્રમાણે ચાલી શકતો નથી. આ હકીકતથી તું નિરુત્સાહી થઈ જાય છે. થોડા દિવસો તારા સમયપત્રક પ્રમાણે કામ કર, તેથી તારો આત્મવિશ્વાસ વધશે. જિગ્નેશ થેન્ક યુ સર. આભાર સર. એન્કર કહે છે જિગ્નેશ વિલ બી કોન્ફિડન્ટ મેન. લેટ્સ લિસન ટુ ધ યંગ લેડી ઓનલાઈન. પ્રવક્તા કહે છે જિગ્નેશ એક આત્મવિશ્વાસવાળો યુવક બનશે. હવે ફોન પર એક યુવતી છે તેની વાત સાંભળો. ધ ગર્લ નમસ્તે સર્સ. આઈ એમ દિલશાદ ફ્રોમ રાપર. માય ફેસ ઇઝ ફૂલ ઓફ પિમ્પલ્સ. હાઉ કેન આઈ ગેટ રીડ ઓફ ધેમ? ક્વેશ્ચન માર્ક. દિલશાદ નામની એક મિત્રો છોકરી છે. તે કહે છે નમસ્તે સર, હું રાપરથી દિલશાદ. મારો ચહેરો ખીલથી ભરેલો છે. હું ખીલથી કેવી રીતે છુટકારો મેળવી શકું? મિસ્ટર શાહ વોટ હેવ યુ ડન સો ફાર? તો શાહ અત્યાર સુધી તમે શું કર્યું? દિલશાદ આઈ હેવ એપ્લાઇડ વેરિયસ ક્રીમ બટ નથિંગ હેઝ વર્કડ. દિલશાદ કહે છે મેં જાતના ક્રીમ્સ મતલબ કે સૌંદર્ય પ્રસાધનો લગાડી જોયા છે, પણ કોઈ પણ સાબિતી અથવા તો તેનો ઉપાય કંઈ મળ્યો નથી. મિસ્ટર શાહ દિલશાદ ડોન્ટ વરી ટુ મચ. પિમ્પલ્સ આર કોમન ઓફ ધીસ એજ. તે આર શ્યોર ટુ ગો. ડૉક્ટર શાહ દિલશાદને કહે છે દિલશાદ બહુ ચિંતા ન કર. આ ઉંમરે ખીલ એક સામાન્ય સમસ્યા છે, તે જરૂર નાબૂદ થઈ જશે. દિલશાદ બટ હાઉ? આઈ એમ ટ્રાયડ ઓફ એપ્લાઇંગ ક્રીમ્સ. દિલશાદ કહે છે પણ કેવી રીતે? ક્રીમ લગાવીને હું કંટાળી ગઈ છું. મિસ્ટર શાહ ડોન્ટ ગેટ કેરાઇડ હવે બાય ધ એડ્સ. બેટર કન્સલ્ટ અ સ્કિન સ્પેશિયાલિસ્ટ. ડૉક્ટર શાહ કહે છે જાહેરાતોથી ભોળવાઈ જવું નહીં. કોઈ સારા સ્કિન સ્પેશિયાલિસ્ટ મતલબ કે ચામડી રોગના જે ડૉક્ટર હોય એમની સલાહ લેવી અને એ કહે એ પ્રમાણે કરવું. દિલશાદ થેન્ક યુ સર. આભાર સર. ત્યારબાદ એન્કર કહે છે ડૉક્ટર શાહ હર ઇઝ અંતિમ વિથ ક્વેશ્ચન. પ્રવક્તા કહે છે ડૉક્ટર શાહ અંતિમ નામનો એક છોકરો છે, એ કહે છે અંતિમ કંઈક પ્રશ્ન પૂછવા માંગે છે. અંતિમ કહે છે ગુડ ઇવનિંગ સર્સ. આઈ એમ અંતિમ ફ્રોમ કવિથા. મતલબ કે અંતિમ કહે છે નમસ્કાર સર, હું કાવીઠાથી અંતિમ. મિસ્ટર બક્ષી અને ડૉક્ટર શાહ બંને તરફથી ગુડ ઇવનિંગ, વોટ્સ યોર ક્વેશ્ચન. મતલબ કે નમસ્કાર, તમારો પ્રશ્ન શું છે? અંતિમ સર કેન અ બ્લડ ડોનર એક્વાયર HIV? અંતિમ કહે છે સર રક્તદાનને HIV થઈ શકે. HIVનું ફૂલ ફોર્મ મિત્રો તમારે હાલ જ કોમેન્ટ કરવાની રહેશે. ત્યારબાદ મિસ્ટર બક્ષી ધેટ્સ અ ગુડ ક્વેશ્ચન. બાય વે અ સ્ટુડન્ટ લાઇક યુ કેન નોટ ડોનેટ બ્લડ. શ્રી બક્ષી કહે છે સરસ પ્રશ્ન છે, પણ તમારા જેવો વિદ્યાર્થી રક્તદાન કરી શકે નહીં. મિત્રો આ જે છે આનો કોઈ મતલબ નથી. તમારા જેવો વિદ્યાર્થી રક્તદાન કરી શકે નહીં. અંતિમ કહે છે આઈ નો ધેટ સર, આઈ જસ્ટ વોન્ટ ટુ નાવ. મતલબ કે એ તો હું જાણું છું સર, તેમ છતાં હું તેને જાણવા માંગુ છું. મિસ્ટર બક્ષી કહે છે ઇટ ઇઝ ક્વાઇટ સેફ ટુ ડોનેટ બ્લડ ટુ એન HIV પેશન્ટ. The blood donor cannot get infected because the instruments are sterilized. શ્રી બક્ષી કહે છે HIVના દર્દીને રક્તદાન કરવાનું સલામત છે. રક્તદાનને ચેપ લાગે નહીં, કારણ કે સાધનોને જંતુરહિત રાખવામાં આવ્યા હોય છે. ત્યારબાદ આગળ કહે છે અંતિમ થેન્ક યુ સર. આભાર સર. એન્કર You should know AIDS मतलब कि for no AIDS. Before we consult the conference, let's listen to here is problem. પ્રવક્તા કહે છે નો એડ્સ ફ્રોમ નો એડ્સ મતલબ કે એડ્સ ન થાય તે માટે એડ્સ વિશે જાણવું જોઈએ. અહીં મિત્રો જે છે આપણને કઈ રીતે તેનાથી બચવું જોઈએ તે સલાહ માંગે છે. આપણે કોન્ફરન્સ પૂરી કરીએ તે પહેલાં જ હરીશની સમસ્યા સાંભળીએ. તો હરીશ કહે છે ગુડ ઇવનિંગ સર્સ.
I am Harish from Devgarh Baria. Have a habit of saving gutka. Because of this habit, my teeth are spoiled. I want to get rid of this habit. Please help me. હરીશ કહે છે, નમસ્કાર સર, દેવગઢ બારિયાથી હું હરીશ. મને ગુટકા ચાવવાની ટેવ છે. આ ટેવને પરિણામે મારા દાંત બગડી ગયા છે. હું આદતથી છૂટવા માંગુ છું. મને મદદ કરો. તો આવા બધા પ્રશ્નો ઘણા બધા હોય છે વિદ્યાર્થીઓને. તેનું સરસ મજાનું સોલ્યુશન આપ્યું છે. ડૉક્ટર શાહ કહે છે, ઇન વિચ ક્લાસ ડુ યુ સ્ટડી હરીશ? ડૉક્ટર શાહ કહે છે, હરીશ તું કયા ધોરણમાં ભણે છે? તો મતલબ કે હરીશ કહે છે, આઈ એમ ક્લાસ 9 સ્ટુડન્ટ. હરીશ બોલે છે, હું 9મા ધોરણનો વિદ્યાર્થી છું સર. ડૉક્ટર શાહ, હાઉ ઓલ્ડ ઇઝ યોર હેબિટ? આ આદત ક્યારથી પડી? હરીશ કહે છે, અબાઉટ 2 years, મતલબ કે લગભગ 2 વર્ષ અંદાજે. ડૉક્ટર શાહ, હાઉ ઓપન ડુ યુ સેવ ગુટખા? ડૉક્ટર શાહ કહે છે, તું કેટલી વાર ગુટકા ચાવે છે? હરીશ, 5-6 times a day, દિવસમાં 5 થી 6 વાર. મિસ્ટર બક્ષી, ધેટ્સ ટેરિબલ. નાઉ ટેલ મી વોટ આર યુ હેબિટ્સ? શ્રી બક્ષી કહે છે, આ તો બહુ ખરાબ કહેવાય. હવે મને કહે કે તને શા માટે શા શોખ છે, મતલબ કે કયા કયા શોખ છે? હરીશ, રીડિંગ ન્યૂઝપેપર, મેગેઝિન્સ એન્ડ પ્લેઇંગ ઓફ ધ તબલા. હરીશ કહે છે, સમાચાર પત્રો વાંચવા, સામયિકો વાંચવા અને તબલા વગાડવાનું. મિસ્ટર બક્ષી, ધેટ્સ ગુડ. નાવ વેનેવર યુ ફીલ લાઈક સેવિંગ ગુટખા, રીડ an interesting news item or article from a newspaper or play on the tabla. Be with your friends, talk of them, play some games of your choice. Keep your mind engaged in different activities. I am sure able to get rid of this habit. શ્રી બક્ષી કહે છે, આ તો સરસ. હવે તને જ્યારે ગુટકા ચાવવાનું મન થાય ત્યારે છાપામાંથી કોઈ રસપ્રદ સમાચાર કે લેખ વાંચ, અથવા તો પછી તબલા વગાડ. મિત્રો વચ્ચે રહ, તેની સાથે વાતો કર, અથવા તારી પસંદગીની કેટલીક રમતો રમ. જુદી જુદી પ્રવૃત્તિઓમાં તારું મન રોકી રાખ. તો આ આદતમાંથી છૂટી જઈશ ને, મને ખાતરી છે. મતલબ કે જ્યારે પણ તને ગુટકા ખાવાની ઈચ્છા થાય છે, મન થાય છે, ત્યારે અલગ અલગ તું અન્ય પ્રવૃત્તિ કર, જેથી કરે એ જે ગુટકા ખાવાનું મન ના થાય. હરીશ કહે છે, થેન્ક યુ, આભાર. ત્યારબાદ એન્કર કહે છે, સો ફ્રેન્ડ્સ, નો ઇટ્સ ટાઈમ ટુ સે ગુડ બાય. ઓન બિહાફ ઓફ ધ યુથ ક્લબ, I thank Mr. Bakshi and Dr. Shah for guiding the teenagers. I am also obliged to the boys and girls who trusted us and shared their problem. પ્રવક્તા કહે છે, તો દોસ્તો, હવે આપણે છૂટા પડવાનો સમય આવી ગયો છે. તરુણોને માર્ગદર્શન આપવા માટે હું યુથ ક્લબ વતી શ્રી બક્ષી અને ડૉક્ટર શાહનો આભાર માનું છું. આપણામાં વિશ્વાસ મૂકી આપણી સાથે પોતાની સમસ્યાઓની ચર્ચા કરનાર યુવક યુવતીઓનો પણ હું આભારી છું. અગેન ગુડ બાય એન્ડ ગુડ નાઇટ, ટેક કેર. ફરીથી આવજો, શુભરાત્રિ, સંભળાવજો. તો મિત્રો, આ સાથે સંપૂર્ણ આપણું સરસ મજાનું અહીં યુનિટનું જે છે સોલ્યુશન પૂર્ણ થાય છે. હવે તમારે અલગ અલગ એક્ટિવિટીઝ જેમ કે વોકેબ્યુલરી, કોમ્પ્રિહેન્શન, રાઇટિંગ સેક્શન વગેરે જોવાના બાકી હોય તો તેની લિંક પણ મિત્રો હું આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તેથી તમે એ પણ જોઈ લેશો. અને એમની વિષયના પણ સોલ્યુશન આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, તમારા તમામ વિષયના, જેની લિંક પણ મિત્રો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ત્યારથી તમે એ પણ જોઈ લેશો અને આ વિડીયો અવશ્યથી તમારા મિત્રોને શેર કરી દેવાનો છે.